વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 17 માર્ચ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ 17 માર્ચ 2024 ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો વાત થઈ છે અહીંયા ગ્રાહક અધિકાર દિવસની અથવા તો કન્ઝ્યુમર અધિકાર દિવસની તો વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ જે એ દર વર્ષે 15 માર્ચે મનાવવામાં આવે છે બરાબર સૌપ્રથમ ક્યારે મનાવવામાં આવ્યો તો 1983માં સૌપ્રથમ 1983માં બનાવવામાં આવ્યો તો આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે મિત્રો હાલમાં 14 માર્ચે વિશ્વ કિડની દિવસ 13 માર્ચે ધૂમ્રપાન નિષેધ દિવસ 12 માર્ચે મોરિશસ દિવસ 11 માર્ચે વર્લ્ડ પ્લમ્બિંગ ડે 10 માર્ચે CISFનો સ્થાપના દિવસ 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને 7 માર્ચે જન ઔષધિ દિવસ મનાવાયો તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો નેશનલમાં કયા દેશના ક્રિકેટર મેથ્યુ વેડે પ્રથમ શ્રેણી ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી છે તો મિત્રો ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર છે મેથ્યુ વેડ એમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી છે હવે વાત કરીએ ઓસ્ટ્રેલિયાની ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર અને ઓસ્ટ્રેલિયાના PM છે મિત્રો હાલમાં એન્થની અલ્બનીઝ મિત્રો હાલમાં ICC અંડર-19 મેન્સ ક્રિકેટ વિશ્વકપ ઓસ્ટ્રેલિયા જીત્યો ઓસ્ટ્રેલિયાએ નવો વર્ક લાઈફ બેલેન્સ બિલ હાલમાં રજૂ કર્યો છે 7મા હિન્દ મહાસાગર સંમેલનનું આયોજન ઓસ્ટ્રેલિયામાં હાલમાં કરાયું છે ગુજરાતની કઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એશિયાનું પ્રથમ પ્રમાણિત ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એશિયાનું પ્રથમ પ્રમાણિત ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ જાહેર કરવામાં આવ્યું છે હાલમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 100 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ હાલમાં બહાર પાડવામાં આવ્યા છે હાલમાં સાદી મોહમ્મદનું નિધન થયું છે તેઓ કોણ હતા તો ફ્રેન્ડ સાદી મોહમ્મદ એમનું હાલમાં નિધન થયું છે તેઓ એક કોણ હતા પ્રખ્યાત ગાયક હતા આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ આમાં તમને અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની PDF મળશે છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF મળશે જેમાં ડે વાઇઝ કરંટ અફેર્સ આપેલું છે 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે અને ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણામાંથી પૂછાયું છે તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં PDF મળી જશે હાલમાં કયા રાજ્યએ કાશ્મીરમાં સરકારી ગેસ્ટ હાઉસ બનાવવાની જાહેરાત કરી છે મિત્રો આ પ્રશ્ન અઘરું છે કારણ કે પહેલાં કાશ્મીરમાં જમીન લેવાતી ન હતી પણ ધારા 317 હટ્યા પછી હવે ત્યાં લોકલ જમીન જે છે એ બીજા રાજ્યવાળા લઈ શકે તો મહારાષ્ટ્ર રાજ્ય સરકાર જે છે એમણે કાશ્મીરમાં સરકારી ગેસ્ટ હાઉસ બનાવવાની જાહેરાત કરી છે મિત્રો વાત કરીએ મહારાષ્ટ્ર CM છે એકનાથ શિંદે 2 ઉપમુખ્યમંત્રી છે એક છે દેવેન્દ્ર ફડણવીસ બીજા છે અજીત પવાર મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ અને મહારાષ્ટ્રના હાલમાં રાજ્યપાલ છે રમેશ બેસ હાલમાં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર 2024 ડૉક્ટર પ્રદીપ મહાજનને આપવામાં આવ્યો મહારાષ્ટ્ર સરકારે સ્વાસ્થ્ય અને શિક્ષાના ક્ષેત્રમાં AIના ઉપયોગ માટે ગૂગલ સાથે કરાર કર્યો મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી વયોશ્રી યોજના શરૂ કરવાનો હાલમાં નિર્ણય લીધો છે હાલમાં કોણે ચમેલી દેવી જૈન પુરસ્કાર 2024 જીત્યો છે તો ચમેલી દેવી જૈન પુરસ્કાર 2024 મિત્રો આ રીતિકા ચોપડા અને ગ્રીષ્મા કઠાર બરાબર આ બંનેને આપવામાં આવ્યો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ બેઉ નામ તમારે યાદ રાખવાના છે બરાબર રીતિકા અને ગ્રીષ્મા હાલમાં ડેમોક્રેસી રિપોર્ટ 2024 કોણે રજૂ કરી છે તો વીડેમ સંસ્થાન દ્વારા ડેમોક્રેસી રિપોર્ટ 2024 રજૂ કરવામાં આવી તમે વિપક્ષ પાસેથી ઘણી વખત સાંભળ્યું હશો કે ભારતમાં ડેમોક્રેસી ખતરામાં છે સંવિધાન બદલવામાં આવશે આવું વિપક્ષ ઘણી વખત સત્તા પક્ષ પર આરોપ લગાવે છે તો એવી ડેમોક્રેસી રિપોર્ટ હાલમાં વીડેમ સંસ્થાન દ્વારા રજૂ કરવામાં આવી છે બરાબર અને વીડેમનું પૂરું નામ છે મિત્રો વેરાયટીઝ ઓફ ડેમોક્રેસી જેની સ્થાપના 2014માં થઈ હતી કોના દ્વારા સ્ટાફન લિન્ડબર્ગ દ્વારા હાલમાં મોહમ્મદ મુસ્તફા કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે તો મોહમ્મદ મુસ્તફા કયા દેશના નવા વડાપ્રધાન બન્યા રાઈટ આન્સર છે મિત્રો ફિલિસ્તીન બરાબર ફિલિસ્તીનના નવા વડાપ્રધાન બની ગયા છે મોહમ્મદ મુસ્તફા વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ હાલમાં કોના દ્વારા જેની AI મોડેલ વિકસાવવામાં આવ્યું છે તો હવે AIનો જમાનો છે મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો તો જેની AI મોડેલ કોણે વિકસાવ્યો તો ગૂગલ ડીપ માઇન્ડ દ્વારા
આ જે મિત્રો જેની એઆઈ મોડલ છે એ ફક્ત ટેક્સ્ટ અથવા તો ઇમેજ પ્રોમ્પ્ટથી ઇન્ટરેક્ટિવ વિડીયો ગેમ્સ જનરેટ કરી શકશે. વેરી ઇમ્પોર્ટન્ટ. એશિયામાં કોણે રણજી ટ્રોફી 2024નો ખિતાબ જીત્યો છે? તો રણજી ટ્રોફી 2024માં મિત્રો મુંબઈએ વિદર્ભને હરાવ્યો. બરાબર, મુંબઈએ વિદર્ભને 169 રનથી હરાવ્યો છે અને મુંબઈ ચેમ્પિયન બની ગયો છે રણજી ટ્રોફી 2024નો. વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં FSSAI દ્વારા ભારતમાં કેટલી જેલોને ઇટ રાઇટ કેમ્પસના રૂપમાં પ્રમાણિત કરાયા? તો ફ્રેન્ડ, FSSAI શું કરે છે? તો ફૂડ માટે લાયસન્સ આપે છે. બરાબર, તો ભારતમાં કેટલી જેલોને ઇટ રાઇટ કેમ્પસના રૂપમાં પ્રમાણિત કરીએ તો 100 રાઇટ આન્સર થશે. હાલમાં ભારત અને કયા દેશે કાનૂન અને વિવાદ સમજોતા પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો ભારત અને કયા દેશ દ્વારા કાનૂન અને વિવાદ સમજોતા પર હસ્તાક્ષર કરાયા? તો રાઈટ આન્સર છે આમાં સિંગાપુર. બરાબર, હવે વાત કરીએ સિંગાપુરની. સિંગાપુરનું કેપિટલ છે મિત્રો સિંગાપુર સિટી અને કરન્સી છે સિંગાપુરિયન ડોલર. હાલમાં કોણ NCLના નવા અધ્યક્ષ અને MD બન્યા છે? તો NCL એટલે શું? નેશનલ કોલ ફિલ્ડ્સ લિમિટેડ. એના નવા અધ્યક્ષ અને MD કોણ બન્યા? તો બી સાઈરામ રાઈટ આન્સર થશે. બી સાઈરામ આમાં રાઈટ આન્સર થશે. મિત્રો હાલમાં CVC બન્યા છે AS રાજીવ. સંસદ સુરક્ષાના પ્રમુખ બન્યા છે અનુરાગ અગ્રવાલ. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સદસ્ય બન્યા છે આશા લકડા. બેંક ઓફ ઇન્ડિયાના ગેરકાર્યકારી અધ્યક્ષ બન્યા છે MR કુમાર. હાલમાં શાર્કના શરીરના અંગોના અવૈધ વ્યાપારમાં કોણ ટોપ પર રહ્યું છે? તો શાર્કના શરીરના અંગોના અવૈધ વ્યાપારમાં કોણ ટોપ પર રહ્યું છે? તમિલનાડુ રાઈટ આન્સર થશે. આ ઇલીગલ કામ છે મિત્રો, આમાં તમિલનાડુ ટોપ પર છે. મિત્રો વાત કરીએ તમિલનાડુના CM છે NK સ્ટાલિન. રાજ્યપાલ છે RN રવિ. તમિલનાડુનું કેપિટલ છે ચેન્નઈ. હાલમાં તમિલનાડુના મુખ્યમંત્રીએ એક રાષ્ટ્ર એક ચૂંટણી સામે પ્રસ્તાવ રજૂ કર્યો છે. આદિવાસી મહિલા શ્રીપતિ તમિલનાડુની સિવિલ જજ બનવાવાળી પહેલી મહિલા બની છે. હાલમાં ભારત સરકારે ભારતમાં ફિનટેક ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે કોની સાથે ઋણ સમજોતા પર હસ્તાક્ષર કર્યા? તો ભારત સરકાર દ્વારા ભારતમાં ફિનટેક ઇકોસિસ્ટમને મજબૂત કરવા ઋણ સમજોતા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે મિત્રો ADB રાઈટ આન્સર થશે. એશિયન ડેવલપમેન્ટ બેંક. હાલમાં કયા રાજ્યની સરકાર બાજરા ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ફક્ત મફત બિયારણ કીટ આપશે? તો કયા રાજ્યની સરકાર બાજરા ઉત્પાદનને પ્રોત્સાહન આપવા મફત બિયારણ કીટ આપશે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આની અંદર રાજસ્થાન સરકાર. મિત્રો વાત કરીએ રાજસ્થાનની. રાજસ્થાનના CM છે ભજનલાલ શર્મા. રાજ્યપાલ છે કલરાજ મિશ્ર અને રાજસ્થાનનું કેપિટલ છે જયપુર. હાલમાં રાજસ્થાનમાં મુખ્યમંત્રી વિશ્વકર્મા પેન્શન યોજનાની શરૂઆત થઈ. રાજસ્થાનમાં લો અયસ્કના વિશાળ ભંડાર મળી આવ્યા છે. રાજસ્થાનના મુખ્ય સચિવ બન્યા છે સુધાંશ પંત. રાજસ્થાનના DGP વધારાનો પ્રભાર મળ્યો છે ઉત્કલ રંજનને. હાલમાં અદાણી ગ્રીન એનર્જીએ ક્યાં પવન ઉર્જા પરિયોજનાઓનું સંચાલન શરૂ કર્યું? તો મિત્રો ગુજરાતમાં અદાણી ગ્રીન એનર્જી દ્વારા પવન ઉર્જા પરિયોજનાઓનું હાલમાં સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. તો ગુજરાત રાઈટ આન્સર થશે. મિત્રો વાત કરીએ આપણે ગુજરાતની, તો ગુજરાતના CM કોણ છે હાલમાં? ભૂપેન્દ્ર પટેલ. ગુજરાતના રાજ્યપાલ કોણ છે મિત્રો? આચાર્ય દેવવ્રત. અને ગુજરાતનું કેપિટલ છે મિત્રો ગાંધીનગર. 1971માં બન્યું હતું ગાંધીનગર. તો આપણે હતા કરંટના પ્રશ્નો વાત કરીએ 16/3/2024 રિવિઝનની. તો હાલમાં વિશ્વ કિડની દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 14 માર્ચના રોજ. કયા દેશના વડાપ્રધાન ભારતની આધિકારિક યાત્રા પર આવ્યા? તો ભૂટાન રાઈટ આન્સર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કયા સ્થળે સૌપ્રથમવાર ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું? તો સાબરમતી રિવરફ્રન્ટ. હાલમાં FIH પુરુષ વિશ્વ રેન્કિંગમાં ટોપ પર રહ્યું છે નેધરલેન્ડ. રાજકુમાર વિશ્વકર્મા કયા રાજ્યના મુખ્ય માહિતી કમિશનર બન્યા? તો ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર થશે. વોટિંગ પ્રક્રિયાની માહિતી માટે કોણે ECI સાથે કરાર કર્યો છે મિત્રો? તો એ કર્યો છે ગૂગલે. કયા શહેરમાં બાયો એશિયા 2024ની 21મી આવૃત્તિનું આયોજન કરાયું? તો હૈદરાબાદમાં. કોની NHPC લિમિટેડના નિદેશકના રૂપમાં નિમણૂક કરાઈ છે? તો સંજય કુમાર સિંઘની. હાલમાં કોણે પ્રસાર ભારતીની નવી સેવા PB શબ્દને લોન્ચ કર્યો? તો અનુરાગ ઠાકુર રાઈટ આન્સર છે. શોધકર્તાઓએ ક્યાં 1500થી વધારે કંકાલ શોધ્યા છે? તો જર્મનીની અંદર શોધ્યા છે. UNDP લૈંગિક સમાનતા ઇન્ડેક્સમાં ટોપ પર રહ્યું છે મિત્રો ડેનમાર્ક. ટાટા મોટર્સ કયા રાજ્યમાં 9000 કરોડ રૂપિયાનો નિવેશ કરશે? તો તમિલનાડુમાં કરશે. કોણ ભારતના નવા ચૂંટણી કમિશનરની જવાબદારી સંભાળશે? તો સુખબીર સંધુ અને જ્ઞાનેશ કુમાર. હાલમાં કોને ચંડીગઢના નવા DGP નિયુક્ત કરાયા? તો સુરેન્દ્રસિંહ યાદવ રાઈટ આન્સર છે. ઇસાક ડાર કયા દેશના નવા વિદેશ મંત્રી બન્યા? તો મિત્રો એ બન્યા છે
પાકિસ્તાનના હાલમાં ફૂલદેઈ તહેવાર મનાવવામાં આવ્યો છે ઉત્તરાખંડ ખાતે. ફ્રેન્ડ, આ રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ CAA લાગુ ના કરવાની જાહેરાત કરી? ફ્રેન્ડ, રાઈટ આન્સર તો આમાં તમિલનાડુ. આજનો પ્રશ્ન છે, કોને સંગીત નાટક એકેડમી પુરસ્કારથી સન્માનિત કરાયા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.